એક્ઝામ્પલની અંદર સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 EV આપેલું છે, જ્યારે 6 ગુણ્યા 1014 હર્ટ્ઝનો પ્રકાશ સપાટી પર આપાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. પ્રશ્ન છે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. સ્ટોપિંગ પોટેન્શિયલ અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન્સની મહત્તમ ઝડપ કેટલી થશે? 3 પ્રશ્નો અહીંયા માંગેલા છે. પહેલા આપેલ કિંમતને આપણે નોટ કરી લઈએ. વર્ક ફંક્શન કહેવાય 50, જે આપ્યું છે 2.14 2.14 EV, આટલું આપણને આપ્યું છે. જે આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ છે એ આવૃત્તિ છે 6 ગુણ્યા 1014 હર્ટ્ઝ. આવૃત્તિ પણ આપણને આપી દીધી છે. પ્રશ્ન 1 માં કીધું છે કે મહત્તમ ગતિ ઉર્જા શોધો. ચલો, મહત્તમ ગતિ ઉર્જાને શું કહીએ આપણે? એ મેક્સ કહીએ છીએ. બીજું સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહીએ છીએ. ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ, મહત્તમ એટલે V max, આવું આપણે કહેતા હોઈએ છીએ. 2 કિંમત આપણને આપી છે. જ્યારે પણ આ પ્રકારનો દાખલો તમને દેખાય જેમાં ઉર્જા હોય, પોટેન્શિયલ વાળું હોય, સ્ટોપિંગ પોટેન્શિયલ, મહત્તમ ઝડપ હોય, આવો પ્રશ્ન દેખાય ત્યારે આ સૂત્રને ખાસ તમારે યાદ રાખવાનું, જે બધા માટે એ સૂત્ર એ કામમાં લાગશે, જે છે Kmax બરાબર EV0 બરાબર HF -50 બરાબર HF HF0 બરાબર 1/2 mv² max. આ સૂત્ર આપણને કામમાં લાગશે. એનું થોડુંક ધ્યાનમાં આપણે રાખવાનું, જેનાથી દરેક પ્રકારના દાખલા આપણે સોલ્વ કરી શકીએ. તો જોવાનું કે આપણને કઈ કિંમત આપી છે. તો કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન આપ્યું છે, પછી આવૃત્તિ આપી છે, ગતિ ઉર્જા પૂછેલી છે, આ ગતિ ઉર્જા. તો આ બંનેને સાંકળતું હોય એવું સમીકરણ બનાવી દેવાનું. તો પહેલાની અંદર Kmax બરાબર HF -50. સૂત્ર મૂક્યા બાદ એ જોવાનું ભૂલાય નહીં કે વર્ક ફંક્શન તમને EV માં આપ્યું છે અને HF એ પણ એક પ્રકારની ઉર્જા જ છે, પણ ઉર્જા એટલે જૂલમાં જવાબ મળે અને એની માઇનસ એટલે કે બાદ બાકી તમે ના કરી શકો. તો એના માટે શું કરવું પડે? બંનેના એકમ સરખા કરવા પડે. તો આપણે જૂલને પણ EV માં ફેરવીએ તો HF ના છેદમાં E કરશું તો એ હવે EV માં થઈ જશે. 50 તો પહેલેથી EV માં જ છે. ક્લિયર છે મિત્રો? અહીંયા તમારે જે જરૂરિયાત છે એ પ્રકારનું સૂત્ર અહીંયા તૈયાર છે. હવે આ દરેકમાં આપણે કિંમત મૂકીએ. H ને પ્લાન્કનો અચળાંક કહેવાય, 6.625 ગુણ્યા 10⁻⁴. આવૃત્તિ 6 ગુણ્યા 10⁻14. ઇલેક્ટ્રોનનો વીજભાર જે તમને મળશે 1.6 ગુણ્યા 10⁻⁹. EV નો જવાબ આવશે. વર્ક ફંક્શન 2.14 છે. ચલો, આનું તમે ગુણાકાર કરશો તો તમને જવાબ મળશે કે 2.486 માઇનસ 2.14, આ જવાબ તમને EV માં મળશે. માઇનસ કર્યા બાદ 0.346 EV આટલું તમને આન્સર આવશે, જે ગતિ ઉર્જા છે. પરંતુ જો આને જૂલમાં પણ આપણે ફેરવવી હોય તો બીજો એક જવાબ એવો થાય કે મેક્સ બરાબર
જે પણ કિંમત છે એને ગુણી નાખવાના 1.6 ગુણ્યા 10⁻19 આટલા વડે ગુણો એટલે એ જૂલમાં કન્વર્ટ થઈ જશે. ફાઇનલ આન્સર તમને 0.554 ગુણ્યા 10⁻19 જૂલ. બરાબર. તો મિત્રો અહીંયા તમારા બંને જવાબ સાચા છે. આ જવાબ પણ સાચો છે, આ જવાબ પણ સાચો છે, અને એવું કોઈ ક્લેરિફાય કરેલું જ નથી કે આ એકમમાં જવાબ લાવો તો બંનેમાંથી ગમે તે એકમાં તમે લાવી શકો છો. ક્લિયર છે? ચલો, તો હવે એનાથી આપણે આગળ જોઈએ. હા, તો બીજા નંબરનો પ્રશ્ન જે આપણને અહીંયા માંગ્યો છે એ છે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો. સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય તમને શોધવાનું કીધેલું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ તમારે શોધવું હોય તો અહીંયા આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે V0 ને તમે કેમેક્સ પહેલેથી શોધીને બેઠા છો તો પછી એનો ઉપયોગ આપણે કરી શોધી શકીએ. કેમેક્સ બરાબર EV0, V0 જોઈતા હોય તો કેમેક્સ એના છેદમાં E આવશે. અહીંયા જો તમે કેમેક્સ ની E વાળી કિંમત લઈ લો, EV વાળી, તો 0.346 EV એના છેદમાં ઓલરેડી એક E છે તો આ E કટ થાય તો 0.346 વોલ્ટ તમને મળી જશે, જેને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહેતા હોઈએ છીએ. સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને મળી જશે. ક્લિયર છે? તો કેવી રીતે મેળવ્યો? કેમેક્સ બરાબર EV0 પરથી આપણે મેળવી લીધું. ચલો, તમારી પાસે બીજા નંબરનો આન્સર બી આવી ગયો છે, અને જે ફાઇનલ પૂછ્યો છે એ છે મહત્તમ ઝડપ શોધો. મેક્સિમમ સ્પીડ. મેક્સિમમ સ્પીડ અહીંયા છે, કેમેક્સ તમે શોધેલા છે. કેમેક્સ અને વેગના સૂત્રથી આપણે એ પણ શોધી શકીએ. ત્રીજા નંબર માટે આપણે લખી દઈએ કેમેક્સ બરાબર લખાય 1/2 mv² મેક્સ. તમારે મહત્તમ વેગ શોધવાનો છે તો v² મેક્સ ને કરતા બનાવી દો તો તમને જવાબ મળશે 2 kmax, એના છેદમાં તમારે મળશે m. kmax યાદ રાખજો, જૂલ વાળી કિંમત લેવાની. વેગ પૂછ્યો હોય તો જૂલ વાળી કિંમત આ છે 0.554 10⁻19 0.554 10⁻19 અને દળ તમારે ઇલેક્ટ્રોન નું આવે અને ઇલેક્ટ્રોન નું દળ છે 9.11 ગુણ્યા 10⁻31. મિત્રો એવું જરૂરી નથી કે ઇલેક્ટ્રોન નું દળ આવે. જેવી કણની ઝડપ માંગી હોય એ કણનું દળ આવે. પ્રોટોન ની માંગી હોય તો પ્રોટોન નું પણ લખી શકાય. તો હવે આનું સાદુરૂપ તમે આપશો તો જવાબ તમને મળી જશે કે 0.1217 ગુણ્યા 10⁻12. અને જો તમે વર્ગમૂળ લઈ લો તો વર્ગ અહીંયા નીકળી જશે, અહીંયા વર્ગમૂળ રહી જશે. આ પ્રકારે વર્ગમૂળ લઈ લેશો તો જવાબ તમને મળી જશે 348 ગુણ્યા 10⁻3 મીટર પર સેકન્ડ. આમ તો વર્ગમૂળ લો એટલે ઘાત અડધી થાય, પણ દશાંશ ચિહ્નને ખસાડ્યા પછીનો આ જવાબ હોવાથી અહીંયા 10⁻3 જોવા મળે. 3 ઘાતને આપણે 1000 મીટર ને કિલોમીટર પણ કહેતા હોઈએ છીએ, તો કિલોમીટર પર સેકન્ડ લખી શકાય. તો આ આપણો અંતિમ જવાબ થશે. મહત્તમ વેગનું આ મૂલ્ય થઈ જાય છે. ક્લિયર છે મિત્રો? તો અહીંયા આપણે 3 ભાગમાં પ્રશ્નને પૂરો કર્યો. પહેલા સુધી નાખ્યું મહત્તમ ગતિ ઉર્જા, પછી સ્ટોપિંગ પોટેન્શિયલ અને પછી મહત્તમ ઝડપ. આશા રાખું છું તમને આ વિડીયોમાં ખબર પડી હશે અને બરાબર આને આ સૂત્રની પ્રેક્ટિસ કરીને આ દાખલા સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો.